અરવલ્લી જિલ્લાના મોડાસા સ્થિત જેનિયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે 19મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમના વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। આધુનિક અને પારંપરિક નૃત્યો, થીમ આધારિત ડાન્સ, સ્કેટિંગના કરતબો તેમજ વૃદ્ધાશ્રમ એક સામાજિક અભિશાપ, નાટ્ય પ્રસ્તુતિએ પ્રેક્ષકોની આંખોમાં આંસુ લાવી દીધા। શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલ ઓપરેશન સિંદૂર અને જોકર જીવન પર આધારિત કૃતિઓને પણ ભરપૂર પ્રશંસા મળી। કાર્યક્રમ દરમિયાન માતા પિતાએ પણ બાળકો સાથે સ્ટેજ પર અદ્ભુત પ્રદર્શન કરી સૌને આશ્ચર્યચકિત કર્યા। મોબાઈલ ફ્લેશ લાઇટના અજવાળે યોજાયેલી રામધૂનથી ભક્તિમય માહોલ સર્જાયો। મુખ્ય અતિથિ તરીકે રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોત્સનાબેન ડામોર અને અંડર-19 વર્લ્ડ કપ વિજેતા ખેલાડી કિલન પટેલ ઉપસ્થિત રહ્યા। વાલીઓની મોટી હાજરી વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો। સપ્તક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શિક્ષણ નગરી મોડાસા ખાતે આવેલી ખ્યાતિપ્રાપ્ત સંસ્થા જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં તારીખ 14 અને 15 ફેબ્રુઆરીના રોજ ભવ્યથી ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં આરએફઓ શ્રીમતી જ્યોત્સનાબેન ડામોર, પીઆઈ ગોહિલ સાહેબ તથા ભારતીય અંડર-19 ક્રિકેટના વિજેતા ખેલાડી કિલન પટેલે વિશેષ ઉપસ્થિતિ આપી હતી। શિક્ષકો દ્વારા માતા પિતાને સમર્પિત, ભારતીય સેનાને સમર્પિત ખૂબ સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કૃતિઓ રજૂ કરવા માટે, શીખવાડવા માટે હું સમગ્ર સ્ટાફ પરિવારને હાર્દિક અભિનંદન પાઠવું છું।